નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. મોટાભાગના લોકો શું માને છે કે ખેતી એટલે બસ કાળી મજૂરી, પરસેવો અને અંતે નુકસાન. બરાબર ને? પણ આજે આપણે એક એવા સિક્રેટ બ્લુપ્રિન્ટ વિશે વાત કરવાના છીએ જે આ આખી માન્યતાને જડમૂળથી બદલી નાખશે. સ્માર્ટ રોકાણકારો જમીનના એક નાના ટુકડાને ઉચ્ચ નફો આપતા મલ્ટી લેયર્ડ બિઝનેસ પોર્ટફોલિયોમાં કેવી રીતે ફેરવી નાખે છે એ આજે આપણે ડીકોડ કર્યું. આ માત્ર કોઈ પાક ઉગાડવાની વાત નથી, આ આખી એક ઓટોમેટિક પ્રોફિટ સિસ્ટમ બનાવવાની વાત છે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજનો આપણો રોડમેપ શું રહેશે. આપણે ક્રમબદ્ધ રીતે આગળ વધીશું. પહેલું, ધ 1 વીઘા રેવોલ્યુશન. બીજું, ધ એજ ઝોન સ્ટ્રેટેજી. પછી શોર્ટ ટર્મ કેશ મશીન્સ, મિડ ટર્મ વેલ્થ બિલ્ડર્સ, લોંગ ટર્મ રિટાયરમેન્ટ પ્લાન અને અંતે ધ 1 કરોડ મેથ. આખી સફર તાત્કાલિક આર્થિક જરૂરિયાતો પૂરી કરવાથી લઈને એક મોટું રિટાયરમેન્ટ ફંડ ઊભું કરવા સુધીની રહેશે. તો ચાલો સીધા જ પહેલા વિભાગમાં જમ્પ કરીએ, ધ 1 વીઘા રેવોલ્યુશન. અહીં આપણે એ જૂની માન્યતા તોડવાની છે કે નાની ખેતીમાં માત્ર માંડ ગુજારો જ થઈ શકે. જરા બે અલગ અલગ રીતો વચ્ચેનો તફાવત સમજો. એક તરફ એવું પરંપરાગત મોડલ છે જેમાં દેશના 86% ખેડૂતો ફસાયેલા છે. આખું વર્ષ કાળી મજૂરી કરો અને છેલ્લે હાથમાં શું આવે? માંડ 30-40 હજાર રૂપિયાનો વાર્ષિક નફો. શું આનાથી પરિવાર ચાલે? બિલકુલ નહીં. પણ એની સામે જ બીજો રસ્તો છે એસેટ બેઝડ ફાર્મિંગનો. આ કોઈ સામાન્ય ખેતર નથી, આ એક મલ્ટી યુનિટ ફેક્ટરી મોડલ છે. જમીનના એક ઇંચનો એવો જબરદસ્ત ઉપયોગ થાય છે કે એનું સીધું ટાર્ગેટ 1 કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરવાનું હોય છે. આટલો મોટો જમ્પ મારવા માટે આપણે એક બહુ જ પાવરફુલ કન્સેપ્ટ સમજવો પડશે, જેને કહેવાય છે ઝોનલ એન્જિનિયરિંગ. સિમ્પલ ભાષામાં કહું તો, જેમ શહેરમાં જગ્યા ઓછી હોય ત્યારે લોકો એક માળનો મકાન બનાવવાના બદલે બહુમાળી બિલ્ડિંગ કે એપાર્ટમેન્ટ બનાવે છે ને, બસ એવું જ કંઈક. જમીનના એક નાનકડા પ્લોટને અલગ અલગ પ્રોફિટ ઝોનમાં વહેંચી દેવાનો. જમીનની અંદર, સપાટી પર અને હવામાં, છત પર દરેક જગ્યાથી અલગ અલગ આવક ઊભી થવી જોઈએ. આ કન્સેપ્ટ જ જમીનને માત્ર ખેતરમાંથી કાઢીને સીધા એક ડાયનેમિક ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં ફેરવી નાખે છે. હવે વાત કરીએ બીજા વિભાગની, ધ એજ ઝોન સ્ટ્રેટેજી. આખી મલ્ટી લેયર ઇકોસિસ્ટમ કેવી રીતે ડિઝાઇન કરવી તે સમજીએ. આ આખી ગેમને આપણે 8 અલગ અલગ વ્યવસાયો અને 3 ટાઈમલાઇનમાં ડિવાઇડ કરી શકીએ. શોર્ટ ટર્મ એટલે કે તાત્કાલિક રોજિંદી રોકડ માટે કેશ મશીન્સ, મિડ ટર્મ નફા માટે વેલ્થ બિલ્ડર્સ અને લોંગ ટર્મ એટલે કે રિટાયરમેન્ટ માટે ડિજિટલ અને ટ્રીઝ. આટલું પરફેક્ટ ટાઈમ બેઝ પ્લાનિંગ કેમ? કારણ કે આ જ એ માસ્ટર સ્ટ્રોક છે જે તમને ક્યારે પૈસાની અછત નહીં પડવા દે. 90% પરંપરાગત સાહસો ફેલ થવાનું એક બહુ મોટું કારણ છે આ જેસ્ટેશન ગેપ એટલે કે પ્રતીક્ષાનો સમય. આ બહુ ખતરનાક સમયગાળો હોય છે. મતલબ કે તમે મૂડી રોકી દીધી છે પણ આવક શરૂ થવામાં મહિનાઓ કે વર્ષો લાગી જ જશે. પણ ભાઈ, મજૂરોનો પગાર, ખાતરનો ખર્ચ અને ઘરના બિલ તો દર મહિને ભરવા જ પડશે ને. આ જીવલેણ ખાઈને ટાળવા માટે જ તાત્કાલિક આવકના સ્ત્રોત ઊભા કરવા એકદમ અનિવાર્ય બની જાય છે. અને એટલા માટે જ આવે છે આપણો ત્રીજો વિભાગ, શોર્ટ ટર્મ કેશ મશીન્સ, જેનો ટાર્ગેટ છે પહેલા જ મહિનામાં દૈનિક રોકડ પ્રવાહ એકદમ સિક્યોર કરી દેવો. 300%! હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આપણા પહેલા કેશ મશીનમાંથી આટલું જબરદસ્ત રિટર્ન મેળવવું શક્ય છે. આ છે ઇન્ડોર મશરૂમ લેબ. હવે તમે કહેશો કે આટલો મોટો નફો કેવી રીતે? કારણ કે મશરૂમ નાની અને બંધ જગ્યામાં વર્ટિકલ ગ્રો થાય છે. એને જમીન બહુ નથી જોઈતી. માર્કેટમાં એની ડિમાન્ડ જબરદસ્ત છે. અને સૌથી મોટી વાત, આ પાક માત્ર 25થી 30 દિવસમાં તૈયાર થઈને સીધી રોકડ આપવા માંડે છે. આ શોર્ટ ટર્મ પ્લાનમાં આપણી પાસે 3 જોરદાર કેશ મશીન છે. પહેલું તો મશરૂમ લેબ, જે ઇન્ડોર ગોલ્ડ છે. બીજું છે હાઈ ડેન્સિટી પોલ્ટ્રી. દેશી કે કડકનાથ જેવી હાઈ ડિમાન્ડ મરઘીઓ રોજિંદા એટીએમ જેવું કામ કરે છે. રોજના ઈંડા વેચો અને ખેતરના મજૂરોનો પગાર એમાંથી જ કાઢી લો. ખિસ્સામાંથી 1 રૂપિયો નહીં જાય. અને ત્રીજું છે એક્ઝોટિક વેલ્યુ ઝોન. અહીં બ્રોકોલી અને ચેરી ટોમેટોઝ જેવા વિદેશી શાકભાજી ઉગાડવામાં આવે છે, જે કિલોના ભાવે નહીં પણ નંગના ભાવે વેચાય છે અને માર્કેટમાં સીધી પ્રીમિયમ કિંમત આપે છે. રોજિંદા ખર્ચા નીકળવા માંડ્યા? બહુ સરસ. તો હવે ચોથા વિભાગ પર આવીએ, મિડ ટર્મ વેલ્થ બિલ્ડર્સ. અહીં આપણે ઝીરો વેસ્ટ પ્રોફિટ લૂપ એક્ટિવેટ કરવાનો છે. એકવાર ડેલી કેશ ફ્લો સેટ થઈ જાય પછી સમય આવે છે એક એવો જ જાદુઈ લૂપ બનાવવાનો જ્યાં તમારો કચરો સીધો નફામાં ફેરવાઈ જાય. સામાન્ય રીતે કચરાનો નિકાલ કરવો માથાનો દુખાવો હોય છે, પણ અહીં પોલ્ટ્રી અને પાકનો કચરો સીધો જશે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં. ત્યાં પ્રોસેસ થઈને બનશે પ્રીમિયમ બ્લેક ગોલ્ડ ઓર્ગેનિક ખાતર. મતલબ કે રો મટીરિયલનો ખર્ચ 0 અને વેચાણનો પૂરેપૂરો નફો.
આ લૂપ અત્યારે જ ચાલુ કરવો કેમ જરૂરી છે? કારણ કે માર્કેટમાં ઓર્ગેનિક ખાતરની માંગમાં 400%નો ઉછાળો આવવાની પૂરી ધારણા છે. લોકો હવે કેમિકલવાળી ખેતીથી દૂર ભાગી રહ્યા છે. આખી દુનિયામાં ઓર્ગેનિક તરફ જે શિફ્ટ આવી રહ્યો છે તેનો સીધો ફાયદો આ બ્લેક ગોલ્ડ પ્રોડક્ટને મળવાનો છે. આ મિડ-ટર્મ ફેઝમાં આપણી પાસે 3 પ્રોફિટ એક્સિલરેટર્સ છે જે સીધો સંપત્તિનો ગુણાકાર કરે છે. વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ જે 20-30 રૂપિયે કિલો ખાતર વેચે છે એ તો છે જ. બીજું છે હાઈ માર્જિન નર્સરી, જ્યાં 2 રૂપિયાનું બીજ વાવીને 50 રૂપિયાનો છોડ વેચી શકાય છે. અને ત્રીજું સૌથી સ્માર્ટ વેલ્યુ એડિશન યુનિટ. માનો કે બજારમાં ટમેટાના ભાવ ઘટી ગયા તો એને ફેંકવાના નહીં, એને તડકામાં સૂકવીને સન ડ્રાઈડ ટોમેટોઝ બનાવી દો. પાક બગડશે પણ નહીં અને પ્રોસેસ થવાથી કિંમત સીધી 5 ગણી મળશે. હવે આવીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ 5મા વિભાગ પર, લોંગ ટર્મ રિટાયરમેન્ટ પ્લાન, એટલે કે જમીનને ફિનાન્શિયલ ઓટો પાયલટ મોડ પર મૂકી દેવી. અહીંથી તમારી ખરી પેસિવ ઇન્કમ શરૂ થાય છે. ખેતરના સીમાડાઓ પર ચંદન કે મહોગનીના 50 વૃક્ષો વાવી દો. આ તમારી ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ છે. આને રોજ કોઈ મહેનતની જરૂર નથી, પણ 10-12 વર્ષ પછી આ વૃક્ષો તમને લાખો કરોડો રૂપિયા આપશે. અને આમાં એક 8મું રહસ્ય પણ છે, ડિજિટલ ફાર્મ. આખી ખેતીની જર્નીના વિડીયો બનાવો, કન્ટેન્ટ ઇન્ટરનેટ પર મૂકો. તમે રાતે સૂતા હશો ને તો પણ આ ડિજિટલ એસેટ તમને રોયલ્ટી કમાઈને આપશે. નોલેજ મોનેટાઇઝેશનથી આ એક એવું મશીન બને છે જ્યાં કોઈ શારીરિક મજૂરીની જરૂર જ નથી પડતી. આ બધું સાંભળવામાં બહુ જોરદાર લાગે છે ને? તો ચાલો 6ઠ્ઠા ભાગમાં આનું ખરેખર ગણિત પણ સમજી લઈએ, ધ 1 કરોડ મેથ. જુઓ, આપણી કમ્પાઉન્ડ વેલ્થ ફોર્મ્યુલા એકદમ સિમ્પલ અને પાવરફુલ છે. પહેલા ડેલી કેશ મશીનમાંથી દર મહિને માત્ર 10,000 રૂપિયા બચાવો. એને 10 વર્ષ માટે સ્ટેપઅપ એસઆઈપીમાં રોકાણ કરો તો ચક્રવૃદ્ધિ વ્યાજના જાદુથી એ આરામથી 60-70 લાખ રૂપિયાનું ફંડ બની જશે. પ્લસ 10 વર્ષ પછી તમારા પેલા ચંદન અને મહોગનીના વૃક્ષો મોટા થઈ ગયા હશે, એનું વેચાણ મૂલ્ય 1 કરોડની આસપાસ હશે, તો ટોટલ ગણો, અપેક્ષિત કુલ ભંડોળ 1.5 કરોડ રૂપિયાને સરળતાથી પાર કરી જાય છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, પ્યોર મેચ છે. પણ હા, એક વાત યાદ રાખજો કે આ બધું એક જ રાતમાં ઊભું નથી કરવાનું. આપણે થાકી જવાનું નથી. આ ટાઈમલાઈન તમને ક્રોનોલોજીકલ બ્લુપ્રિન્ટ આપે છે. આગામી 3 મહિનામાં માત્ર ઝોનનું મેપિંગ કરો અને મશરૂમ લેબ ચાલુ કરો. પછીના 6 મહિનામાં પેલું પોલ્ટ્રી એટીએમ અને વર્મી કમ્પોસ્ટ લૂપ એડ કરો. અને આગામી 10-12 વર્ષ સુધી બસ પેલા પેન્શન વૃક્ષોનું ધ્યાન રાખો. એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાથી નિષ્ફળતાનો કોઈ ચાન્સ જ નથી રહેતો. તો આખી સિસ્ટમ સમજ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે શું હવે માત્ર શારીરિક મહેનત જ કરવાનું બંધ કરીને એક સ્માર્ટ સિસ્ટમ બનાવવાનો સમય નથી આવી ગયો? નિર્ણય તમારે લેવાનો છે. શું આપણે પેઢી દર પેઢી બસ માળ ગુજારો કરવાની જાળમાં જ ફસાઈ રહ્યું છે, કે પછી આવનારી પેઢીઓ માટે એક પાવરફુલ મલ્ટી જનરેશનલ વેલ્થ સિસ્ટમ ઊભી કરવી છે? પસંદગી એકદમ સ્પષ્ટ છે. આજના આ અદ્ભુત વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હંમેશા નવું વિચારતા રહો અને સ્માર્ટલી આગળ વધતા રહો.